નમસ્કાર દર્શક મિત્રો, ફરી આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના નવા એક હવામાન સમાચારની અંદર। મિત્રો, આપણે 5 દિવસ અગાઉ એક માહિતી મેળવી હતી, એક હવામાનની આગાહી જાણી હતી। એમાં મિત્રો એક એવી આગાહી હતી કે 2 વાવાઝોડા જે સક્રિય બન્યા છે એમના ભાગરૂપે આપણા ગુજરાત રાજ્ય હોય કે ભારત દેશના અન્ય કોઈ પણ રાજ્ય હોય ત્યાં મિત્રો આ વાવાઝોડાની અસર છે જોવા મળવાની હતી। તારીખ પણ મિત્રો જાહેર કરવામાં આવી હતી કે 13 થી લઈને 19 તારીખની વચ્ચે જે નવું વાવાઝોડું છે આવવાનું હતું, પરંતુ મિત્રો આ આગાહી છે એમાં અત્યારે મોટી અસ્થિરતા ઉત્પન્ન થઈ, એટલે કે મિત્રો આગાહી છે એમાં થોડાક ફેરફાર જોવા મળ્યા છે। જ્યાં મિત્રો જે આ વાવાઝોડું બનવાનું હતું ને એ ઉત્તરીય દિશા તરફ આગળ વધવાનું હતું, પરંતુ વાતાવરણની અસ્થિરતા અને જે તાપમાનની અંદર થઈ રહેલો વધારો જેમના કારણે મિત્રો આગાહી છે અત્યારે હાલ થોડીક ચેન્જ થઈ છે। એટલે કે મિત્રો જે રીતે ગુજરાત ઉપર જે આ વાવાઝોડાનો ખતરો હતો, ભારતના અનેક રાજ્યો ઉપર જે કમોસમી વરસાદ માવઠાનો નવો રાઉન્ડ આવવાનો હતો અને ભારતના જે પર્વતીય વિસ્તાર ઉપર જે હિમવર્ષા જોવા મળવાની છે એ તો આગાહી હજુ પણ રહેલી છે અને ગુજરાત ઉપર ભારે પવનો ફૂંકાવાના છે એ પણ હજુ પણ આગાહી છે મિત્રો હાલ દર્શાવવામાં આવી રહી છે। હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલ હોય કે પછી પરેશ ગોસ્વામી હોય તેમના દ્વારા અત્યારે મિત્રો જુદી જુદી આગાહીઓ છે ત્યારે હાલ દર્શાવવામાં આવી રહેલી છે। ખાસ મિત્રો ગુજરાતનું વાતાવરણ હાલ બપોરના સમયગાળા દરમિયાન મિત્રો ગરમી અને પ્રકોપ અત્યારે વધી રહ્યો છે। ખાસ કે મિત્રો ગરમીની માત્રા હવે દિવસે ને દિવસે વધતી જોવા મળી રહી છે અને એવું લાગી રહ્યું છે કે હવે શિયાળો પૂરો થવા આવ્યો અને ઉનાળાની શરૂઆત થવા જઈ રહી છે। પરંતુ મિત્રો બીજી તરફ કમોસમી વરસાદ માવઠાનો નવો રાઉન્ડ અંગે પણ અત્યારે હાલ હજુ આગાહી રહેલી બાકી છે અને ખેડૂતોના જે રવિ મોસમના જે પાક હોય, ખેતીના પાક હોય, એમને પણ મિત્રો આ વરસાદી માહોલ છે અત્યારે નડવાનો છે। એટલે કે મિત્રો ભર શિયાળા દરમિયાન મિત્રો અત્યારે ડબલ ઋતુનો અહેસાસ, આમ તો 3 ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે। ખાસ મિત્રો હું તમને અત્યારે જે સેટેલાઇટ પિક્ચર ઉપરથી જે નકશો દર્શાવીશ એમાં તમે ખરેખર જોઈ શકો છો કઈ રીતનું મિત્રો વાતાવરણ રહેલું છે। ખાસ કે મિત્રો જે અરબ સાગર અને બંગાળની ખાડીનો જે ભાગ છે ત્યાં મિત્રો અત્યારે વરસાદી વાદળા ઘેરાતા જોવા મળી રહ્યા છે, નવા વાદળોના ઝુંડ છે ત્યારે ઘેરાતા જોવા મળી રહ્યા છે। આ સાથે મિત્રો ભારતના પર્વતીય વિસ્તાર છે જેમાં મિત્રો ખાસ કરીને તમે આ ભાગ જોઈ શકો છો ત્યાં હિમવર્ષા છે, કાતિલ ઠંડી પડી રહી છે, પરંતુ મિત્રો ભારતના જે મધ્યસ્થ ભારતના ભાગો છે, મધ્ય ભારતના જે ભાગો છે ત્યાં તાપમાનમાં બપોરના સમયગાળા દરમિયાન ગરમી છે એ વધતી જોવા મળી રહી છે। 25 થી લઈને મિત્રો 30 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે જોવા મળી રહ્યું છે, ઉકળાટ જેવો વાતાવરણ જોવા મળી રહ્યું છે। એટલે કે ખરેખર મિત્રો વાતાવરણ છે ત્યારે મોટા ભાગની અસ્થિરતા સાથે બદલાતું જોવા મળી રહ્યું છે। અત્યારે મિત્રો શિયાળો ચાલી રહ્યો છે અને મિત્રો એવી આગાહી કરવામાં આવી છે કે આજે થઈ છે મિત્રો 15મી ફેબ્રુઆરી અને વાર થયો છે શનિવાર। અને મિત્રો આજ શનિવારની નવી આગાહી જોઈએ એ પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને એક લાઇક કરી દેજો અને તમારા જે પણ મિત્રો હોય, ગુજરાતવાસી હોય, એમને આ વિડીયો શેર કરી દેજો જેમના કારણે તેમને હવામાનની પલે પલની ખબર, માહિતી અને આગાહી છે એ સમયસર મળતી રહે। આ સાથે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે ઉત્તરીય ભારતના જે વિસ્તારો છે ત્યાં અત્યારે હાલ કાતિલ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે અને ગુજરાત ઉપર મિત્રો પશ્ચિમી વિક્ષેપ આવે તો જ ગુજરાતમાં મિત્રો કમોસમી વરસાદ છે અને દરિયાઈ કાંઠાના જે વિસ્તારો છે ત્યાં દરિયો ન ખેડવા માટે માછીમારોને પણ સૂચના આપી દેવામાં આવે એવી અત્યારે હાલ આગાહી છે અમદાવાદ વિભાગ ખાતે। એટલે કે મિત્રો હવામાન વિભાગ તરફથી જે અત્યારે લેટેસ્ટ આગાહી સામે આવી રહી છે હવામાનને લઈને એ ઉપર નજર કરી લઈએ તો મિત્રો હાલ છે કોલ્ડ બેઝ ખાસ મિત્રો આગાહી ઉપર નજર કરીએ એટલે કે ઠંડુ વાતાવરણ કઈ રીતનું જોવા મળી રહ્યું છે, કયા સમયગાળા દરમિયાન મિત્રો કાતિલ ઠંડી પડવાની છે। મોડી રાત્રિ દરમિયાન તો કાતિલ ઠંડીની સાથે ઉકળાટ પણ જોવા મળી રહ્યો છે, પરંતુ મિત્રો હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગામી દિવસોમાં આગાહી કરી છે અને હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ 2025નું ચોમાસું કેવું રહેશે, ખાસ કરી મિત્રો કચ્છ ઉપરથી જે મિત્રો આગાહી કરવામાં આવે છે અને આગાહી હંમેશા સાચી પડતી હોય છે ત્યારે હવામાન નિષ્ણાત એવા પરેશ ગોસ્વામી દ્વારા અત્યારે જુદી જ આગાહી કરવામાં આવી છે અને મિત્રો આગાહીના ભાગરૂપે હવે 20 ફેબ્રુઆરી સુધીમાં જો વાતાવરણમાં મિત્રો કચ્છ જોવા નહીં મળે, એટલે કે વાદળોના ઘેરાવા જોવા નહીં મળે તો આ 2025નું ચોમાસું છે એ થોડુંક ખરાબ જોવાનું છે। એટલે કે જે ચોમાસા દરમિયાન વરસાદ પડતો હોય એ રીતનો વરસાદ આ 2025ના સમયગાળા અંતર્ગત નહીં પડે, પરંતુ મિત્રો જો વાતાવરણમાં અસ્થિરતા ઉત્પન્ન થાય તો ભર શિયાળા દરમિયાન પણ માવઠાનો નવો રાઉન્ડ આવશે અને મિત્રો આજે વહેલી સવાર દરમિયાન પણ મિત્રો ઝાકળ છે એ જોવા મળી હતી અને આ ઝાકળના કારણે ખેડૂતોના પાકને પણ ફરી એકવાર રવિ ઋતુના પાકને નુકસાન થાય એવા સમાચાર પણ અત્યારે હાલ મળી રહ્યા છે। મિત્રો હવામાન વિભાગ તરફથી પણ જુદી જુદી આગાહી દર્શાવવામાં આવી છે। આ સાથે મિત્રો જે રીતે આગાહી હતી આજથી થોડા દિવસો પહેલાં કે જે મિત્રો ભારતના જે નીચાણવાળા ભાગો છે એટલે કે મિત્રો કહી શકાય કે જે
અરબ સાગર અને બંગાળની ખાડીના જે ઊંડાણવાળા ભાગોની અંદર બની રહેલા નવા લો પ્રેશર એટલે કે મિત્રો આ વરસાદી સિસ્ટમ તમે જોઈ શકો છો. આ વરસાદી સિસ્ટમ આકાર પામી રહી છે. મિત્રો આ પોતાની તરફ આ વાવાઝોડું છે એ વાદળોના ઝુંડ અને ભારે પવનો છે એ પોતાની તરફ ખેંચી રહી છે. અને મિત્રો આ વરસાદી સિસ્ટમ છે એ ડીપ ડિપ્રેશનની કેટેગરી સુધી મજબૂત બનશે. અને મિત્રો આ વાવાઝોડું છે એ આ ભારતના વિસ્તાર સુધી અસર કરે તો તેમની દિશા હંમેશા ઉત્તર ભારત તરફ હોવી જોઈએ. એટલે કે ઉત્તર દિશા તરફ આ વાવાઝોડાની દિશા હશે તો જ આ વાવાઝોડાની અસર આપણા ભારત દેશ અને ગુજરાત રાજ્ય ઉપર જોવા મળશે. પરંતુ મિત્રો અત્યારે બંગાળની ખાડી અને અરબ સાગરને અડીને આવેલા જે ભારતના જે ભાગો છે એ પહેલાં હું તમને ખાસ કે મિત્રો અત્યારે તમે નકશા ઉપરથી જોઈ શકો છો. એક લખ્યો છે ત્યાં અરબ સાગર કહેવાય છે અને બી લખ્યો છે એટલે કે બે લખેલા છે ત્યાં મિત્રો બંગાળની ખાડી. આ વિસ્તારની અંદર મિત્રો સાયક્લોનિક સર્ક્યુલેશન અત્યારે આકાર પામી રહી છે. અને મિત્રો આ જ કારણે ગુજરાતનું વાતાવરણ પણ અત્યારે હાલ બપોર દરમિયાન કશું અલગ જ જોવા મળી રહ્યું છે. ભર શિયાળા દરમિયાન મિત્રો ઉનાળા જેવો માહોલ અને ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે. ખાસ મિત્રો તમે જોઈ શકો છો જેમાં કચ્છના જે તમામ વિસ્તારો છે, ખાવડ લાગુ વિસ્તાર હોય, નળિયા લાગુના વિસ્તાર છે, ગાંધીધામ લાગુના વિસ્તાર, આ બધી જ દિશા તરફથી મિત્રો આવી રહેલા છે ઉકળાટના કારણે ત્યાં મિત્રો હાલ 28 ડિગ્રીથી લઈને 31 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે એ અત્યારે હાલ કચ્છના સંપૂર્ણ વિસ્તારની અંદર જોવા મળી રહ્યું છે. જુદું મિત્રો વાતાવરણ જોવા મળી રહ્યું છે. આ સાથે મિત્રો દ્વારકા લાગુના વિસ્તારની અંદર તમે જોઈ શકો છો ખાસ કે મિત્રો ગરમી અને ઉકળાટનું પ્રમાણ પણ હવે વધતું જોવા મળી રહ્યું છે. પરંતુ મિત્રો જે દરિયાઈ મારફતે આવી રહેલા છે તોફાની પવનો છે અને વંટોળ સાથેના જે પવનો છે એમના કારણે મિત્રો ભારત સાથે ગુજરાતના જે દરિયાઈ કાંઠાના જે વિસ્તારો છે ત્યાં હજુ સુધી મિત્રો શિયાળાની જેવી ઝાકળ સ્વરૂપે અત્યારે હાલ મોસમ જોવા મળી રહ્યો છે. આ સાથે મિત્રો દ્વારકા લાગુના વિસ્તાર છે, જામનગર લાગુના વિસ્તાર છે ત્યાં મિત્રો 30 ડિગ્રી સેલ્સિયસ સુધીનું સરેરાશ તાપમાન છે. આ સાથે મિત્રો ખાવડ છે, પોરબંદર છે, જૂનાગઢ છે, વેરાવળ છે, ઉના છે, મહુવા છે ત્યાં 28થી લઈને મિત્રો 30 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે જોવા મળી રહ્યું છે. અલંગ છે, ભાવનગર લાગુના વિસ્તાર છે. આ સાથે મિત્રો દક્ષિણી ગુજરાતના જે વિસ્તારો છે જેમાં વલસાડ છે, સુરત છે, ખાસ કરીને મિત્રો આ તમામ વિસ્તાર. ખાસ મિત્રો દક્ષિણ ગુજરાતમાં સૌપ્રથમ છે એ વાતાવરણમાં મોટી અસ્થિરતા જોવા મળતી હોય છે જેમાં મિત્રો દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ છે, તમામ જે વિસ્તારો છે દરિયાઈ કાંઠાના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો માછીમારો છે એ મિત્રો હવે ખાસ કરીને સાવચેત રહેવું પડશે. કારણ કે મિત્રો જે દરિયાઈ કિનારાના જે ભાગો છે ત્યાં મિત્રો અત્યારે નવી ઉથલ પાથલ શરૂ થશે. ખાસ કરીને ભર શિયાળા દરમિયાન મિત્રો ગરમી અને ઉકળાટ વધી રહ્યું છે. આ સાથે હું તમને મિત્રો ખાસ કરીને સેટેલાઇટ પિક્ચર ઉપરથી જે દ્રશ્ય સામે આવ્યા છે એમના ઉપર નજર કરાવું. ખાસ મિત્રો તમે અત્યારે જોઈ શકો છો હવે વાદળા તો અત્યારે ઘેરાતા જોવા નથી મળી રહ્યા ગુજરાત ઉપર. પરંતુ મિત્રો અત્યારે શિયાળો ચાલી રહ્યો છે અને હવે આ શિયાળો પૂરો થવા આવ્યો હોય એવું પણ માની શકાય. એટલે કે મિત્રો અત્યારે હાલ ગરમી જેવો માહોલ અત્યારે હાલ ગુજરાતમાં બપોરના સમયગાળા દરમિયાન જોવા મળી રહ્યો છે. સાથે મિત્રો ટેમ્પરેચર પણ અત્યારે વધતું જોવા મળી રહ્યું છે બપોર દરમિયાન અને રાત્રિના સમયગાળા દરમિયાન. તો મિત્રો જુદી આગાહીઓ છે અત્યારે હાલ જુદા હવામાન નિષ્ણાતો દ્વારા દર્શાવવામાં આવી રહેલી છે. કોઈ ચોક્કસ આગાહી એવું નથી કહેતી કે મિત્રો આ ખરેખર આ જે વરસાદી સિસ્ટમ તમે જોઈ શકો છો તમારા મોબાઈલ સ્ક્રીન ઉપર કે જે અરબ સાગરનો ભાગ છે અને આ બંગાળની ખાડીનો ભાગ છે ત્યાં મિત્રો બની રહેલા નવા લો પ્રેશરો છે, નવી મિત્રો સિસ્ટમો છે અત્યારે આકાર પામતી જોવા મળી રહી છે. અને મિત્રો આ વાવાઝોડું છે એ પણ હવે પોતાની દિશા નીચે તરફ જવાને આરે છે, ઉપર દિશા આવશે. એટલે કે મિત્રો આ વાવાઝોડું છે ફંટાઈને જો પૂર્વ અથવા તો મિત્રો ઉત્તર ભારતના જે વિસ્તારો તરફ ફંટાશે વાવાઝોડું તો જેમની સૌપ્રથમ અસર મિત્રો શ્રીલંકા લાગુના વિસ્તાર છે. ખાસ કરીને તમે જોઈ શકો છો મિત્રો શ્રીલંકા લાગુના વિસ્તાર છે, ભારતના દરિયાઈ કાંઠાના વિસ્તારો છે જેમાં બેંગલુરુ લાગુના વિસ્તાર છે, ચેન્નઈ છે, વિશાખાપટ્ટનમ છે, ભુવનેશ્વર. એટલે કે મિત્રો કહી શકાય કે આ તમામ વિસ્તાર છે એ મિત્રો અત્યારે ખાસ કરીને અરબ સાગર અને બંગાળની ખાડીને અડીને આવેલાના ભાગો છે. એટલે કે આ ભાગો ઉપર જો મિત્રો અસર જોવા મળશે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો જે અરબ સાગર અને બંગાળની ખાડીના જે ઊંડાણવાળા ભાગો છે ત્યાં પણ મિત્રો અત્યારે થોડાક વાદળોના ઘેરાવા છે ત્યારે હાલ આકાર પામી રહ્યા છે. પરંતુ મિત્રો જે વરસાદી સિસ્ટમ છે એ મધ્યસ્થ ભાગ છે. કહી શકાય કે અરબ સાગર અને જે આ બંગાળની ખાડી છે એટલે કે બંગાળ અને ખાડી છે એમની જે વચ્ચેનો ભાગ છે ત્યાં અત્યારે વાદળોના ઝુંડ એકઠા થઈ રહ્યા છે અને એક નવી જ વરસાદી સિસ્ટમ છે પોતાની તરફ ભેજનું પ્રમાણ છે એ અત્યારે હાલ પોતાના જે કેન્દ્ર બિંદુ તરફ હાલ ભેગું કરી રહ્યું છે, એકત્રિત થઈ રહ્યું છે. અને આ વરસાદી સિસ્ટમ જો મિત્રો આકાર પામશે તો એક ખૂંખાર વાવાઝોડું છે એ આપણે ચોમાસાની શરૂઆત પહેલાં ગુજરાત અને જે ભારતના જે દક્ષિણી ભારતના વિસ્તારો છે ત્યાં સુધી આ વાવાઝોડાની અસર છે એ જોવા મળવાની છે. તો મિત્રો અત્યારે હવામાન નિષ્ણાતો દ્વારા જુદી આગાહી
આગાહી કરવામાં આવી છે, પરંતુ મિત્રો ભારતના જે પર્વતીય વિસ્તારો છે, ખાસ મિત્રો ઉત્તર ભારતના આ તમામ વિસ્તારો તમે જોઈ શકો, જમ્મુ કાશ્મીર લાગુના વિસ્તારથી લઈને આ તમામ વિસ્તાર છે ત્યાં મિત્રો હાલ ઠંડી પડી રહી છે. કાતિલ ઠંડીની વચ્ચે હિમવર્ષા પણ પડતી જોવા મળી રહી છે. હિમવર્ષાના ભાગરૂપે મિત્રો હાલ ત્યાં પણ બરફ વર્ષા પણ થતી હોય એ રીતની મિત્રો આગાહી છે.